ભૈરવ શિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આયુર્વેદની એક અત્યંત શક્તિશાળી ઔષધિ છે. તેની સમજૂતી નીચે મુજબ મુદ્દાસર છે. મુખ્ય ગુણધર્મો. સ્વરૂપ. તે વેલ પર થતી એક પ્રકારની શિંગ છે, જેની અંદર કાળા અથવા સફેદ રંગના બીજ હોય છે. તેના પર રહેલા બારીક વાળ રૂમ ત્વચા પર ખંજવાળ પેદા કરી શકે છે. તત્વો. તેમાં કુદરતી રીતે એલ-ડોપા નામનું એમિનો એસિડ હોય છે, જે મગજમાં ડોપામાઇનનું સ્તર વધારે છે. મુખ્ય ફાયદાઓ. પુરુષ સ્વાસ્થ્ય. તે શુક્રાણુઓની સંખ્યા સ્પર્મ કાઉન્ટ વધારવામાં અને તેની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ છે. તે શારીરિક નબળાઈ અને શીઘ્ર પતન જેવી સમસ્યાઓમાં વરદાન સમાન મનાય છે. મગજ અને ચેતાતંત્ર. તે મગજની કાર્યક્ષમતા વધારે છે અને પાર્કિન્સન, ધ્રુજારી જેવા રોગોમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. માનસિક સ્વાસ્થ્ય. તે તણાવ, સ્ટ્રેસ અને ચિંતા ઘટાડીને મૂડ સુધારવામાં મદદ કરે છે. શારીરિક શક્તિ. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમજ સ્ટેમિનામાં વધારો કરે છે. પાચન અને અન્ય. તેના પાનનો ઉકાળો કબજિયાત અને આંતરડાના કૃમિ કરમિયા દૂર કરવામાં મદદરૂપ થાય છે. ઉપયોગ કરવાની રીત. ચૂર્ણ. સામાન્ય રીતે અડધીથી 1 ચમચી કૌંચ બીજ પાવડરને હૂંફાળા દૂધ સાથે લેવામાં આવે છે. કૌંચ પાક. બજારમાં મળતો કૌંચ પાક પણ દૂધ સાથે લઈ શકાય છે. મિશ્રણ. ઘણીવાર તેને અશ્વગંધા અને શતાવરી સાથે ભેળવીને શક્તિવર્ધક યોગ તરીકે પણ લેવામાં આવે છે. સાવચેતીઓ. આ બીજમાં હળવી ઝેરી અસર હોઈ શકે છે, તેથી તેને શુદ્ધ પ્રોસેસ કરીને જ વાપરવા જોઈએ. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ આનો